તમારી માને છોકરા બંધ થઈ જાવ, બંધ થાવ નકર મારી નાખશું. હવે છેલ્લા આપણે તારો બાપ રેલગાડીના ડબ્બામાં આ છોકરાને પકડીને લઈ જાવી. આ છોકરાને રહ્યું ને આપણે ઠેલી અંદર પૂરી દઈ. સમજો, હમણે બીજા પેસેન્જર આવશે, બધાને ખબર પડી જશે કે આપણે છોકરા પકડવા વાળા છે. સમજાઈ ગયું? હવે છોકરાઓ બંધ થાવ, સાના માના આમ જોવો. આ ઠેલી અંદર લીજો, દેખારો કરતા નહીં નકર મારી નાખજો. હો, દેખારો કરતા જ નહીં તમારી જાતનો. બાંધી દે આને હરખા. દેખારો કર્યો તો જો તમારો વારો છે, તમારી જાતના આવ. હવે ઉપાધિ નથી. એડવા હે જો ટ્રેન આવી જઈ છે. હા આપણે છે ને અહીંયા જગ્યા ખાલી હોય ને હા અહીંયા બે જ જવાનું. આ એ વાત હાચી. સમજો, હે ઓલા બે બાપુ બેઠા ને હા અહીંયા જગ્યા ખાલી છે. કાકા છે અહીંયા બેસી જાવી. હા સત્સંગની વાતો કરશું. સીતારામ બાપુ. સીતારામ 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 બાપુ સીતારામ. હારું છે ને? હા હા હાલો હાલો. એ હું હાલે છે? મજા ધરી આવો. તો વાંધો નહીં. સાહેબ, હા તમને કાંઈ ખબર છે? શું મારા દીકરાના બાપુના લુગડા પહેરીને ટ્રેનમાં આવે અને છોકરા ઉપાડી જાય છે. એટલે એ તો મને ખબર છે, હમણાં જ વાત મળી મને. અને તરત છે ને મેં આપણા ઓલા એજન્ટ છે ને એને ફોન કરી દીધો છે. એ આવે જ છે ગોતવા. જેવા જડી જાય છે ને એટલે તરત આપણને ફોન કરશે. ઉપાધિ ન કર. એકવાર હાથમાં આવી જાય ને સાંભળા બગાડ નાખું. અડવા હાલ તો આ બાબાજી પાસે હે ને શાહરુના બે કોથરા રહ્યા ને એમાં કાંઈક હલ્લે છે. મને એમાં કાંઈક લાગે છે. જો તો શું છે? અડવા મને તો ડાયરમાં કાંઈક કારું લાગે છે. કાંઈક અમારે હારી હાલતું. એ ડોહા, એ ડબ્બામાં આપણે બેઠા હતા, તું આ ડબ્બામાં શું કામ લઈને વી આવ્યો? એ તારું બાપ ઓલા બાપુ બેઠા હતા ને, થેલી તે જોઈ થેલી એમાં હલતું તું. મને એવું લાગે છોકરા ભર્યા લાગે છે થેલીમાં. હા ડોહા, હું અડીને તેમ આમ તો છોકરાનો હાથ મને હાથમાં આવ્યો તો. હે હા હા લે એ સ્ટેશન આવી ગયું. હવે આપણે હે ને સામે પોલીસ વાળા ઊભા, આપણે એને કહી દેવી. એ વાત સાચી. હાલો કાકા જાવી. હાલો હાલો. હવે છેલ્લા તારો બાપ ઓલા ડોહાને ને ઓલી ડોશીને આપણા ઉપર સકવાઈ ગયો છે. સમજો, એ કોકને કે ને એ પેલા હાલ સ્ટેશન આવી ગયું છે. કાયકા રેલગાડીમાં ઉતરીને ભાગી જાય. હાલ ઉતાવળ રાખ. અરે બાપ રે, આ બે તો ભાગી ગયા. એ કાકા હાલો પોલીસ વાળા કહેવાય ને કાકા વ્યા જશે. જમાદાર આ ડોહન ડોશી શું થોડી આવે આ બાજુ? સાહેબ, હે સાહેબ. શું થયું? અરે સાહેબ, હું તમને શું વાત કરું. અમે જે ડબ્બામાં બેઠા હતા ને ટ્રેનમાં, એમાં કેવું છું ખબર છે? કેવું થયું? એમાં આમ જો બે બાપુ બેઠા હતા અને એની પાસે જે બોરીઓ હતી ને એમાં છે ને છોકરા ભર્યા હતા. અરે બાપ રે, ઈને જ ગોતી છે અમે. એમાં હણિયા છે ક્યાં? એ તો અત્યારે આમ જો ઉતરીને આમ ભાગીને વી ગયા. દેખાડો દેખાડો ફટાફટ મને. જમાદાર હાલો, મૂકવા નથી થતા. અરે બાપ રે, થાકી રહ્યા. ઉતાર ઉતાર છોકરાને. ખોલ ખોલ મોઢા ખોલ. છોકરાને કાંઈ થયું તો નથી ને? હા. અરે એની માને ભાઈ તો પોલીસ વાળા આવે. નક્કી કાંઈક થયું છે. આકરા ગાવડાને ખબર હોય તો આજ બાપુ નીકળ્યા હતા બોરી નાખીને. આમ જ જા. એવું છે જમાદાર? હા, આગા નહીં જવાય. હાલ પકડવા કાંઈ કા.
છોકરાને તો કાંઈ નથી થયું. હવે મારી વાત સાંભળ. હાલ ગાયે ગાજે દુબઈ આ છોકરાને વેચી આવી. હાલ પાછા બંધ કરી દે આ બોરીમાં. ઉપાડ હાલ. એ પાકતી ના નહીં એકલે બેઠો બેસ. અલે છોકરાઓ બહાર નીકળી જાઓ, બહાર નીકળી જાઓ હટાહટી. મારા દીકરા મારા આમ તો જો બોરીમાં બંધ કરીને ભાગવાની તૈયારી કરતા. પકડો તો મત. એટલે ઊભો થા, ઊભો થા. છોકરા ઉપાડવા હે મારા દીકરા મારા કહેતું ના તમને ગોતી હાથમાં નહાવતા હે, હાથમાં નહાવતા. અલે આ બધા હે બાઠિયા તારી જાત ના હે હે ઉપાડી છોકરા આવે નહીં ઉપાડ ને. શું કરો આ છોકરા હારે લઈ જઈ? સાહેબ છોકરાને બેસી દેવી સપ્લાય કરી હતી. કેટલા પૈસામાં? એક છોકરું 10 લાખનું. કેટલા વેચ્યા અત્યાર સુધી? એ તો અમારા પાર્ટનરને ખબર. અલે આ બાજુ હે આ બાઠિયું પાર્ટનર છે તારું? કેટલા વેચ્યા અત્યાર સુધી? બોલ. 200-300. 200-300 બરોબર. અને આ શું નવા વેહ ધારણ કર્યા હે? આ ખોટા વાળ લગાવીને? હા સાહેબ કોઈ ઓળખી ન કે ને એટલે એ આડિયો અમારા પાર્ટનરનું હતું. આ બધા આવા આઈડિયા કરે ના સાહેબ મારો આડિયો નથી. તો કોનો આઈડિયો હે? સાહેબ મારો છે કઈ કેતા નહીં, ભૂલ થઈ ગઈ. હવે મારો બેટો ઓલે ને પોરવે છે લેવા દેવા વગરનો આ ઘરે તો પણ સાહેબ ભેગો તો ઈ હતો ને. અને આ ખોટા વેહ ધારણ કરીને હાસા માગવા વાળા આવે એને બદનામ કરો છો હે? જોઈ લીશું તમારી બહુ મોટી ગેંગ છે મને ખબર છે. તમે હાથમાં આવી જાય ને એ આવી જાય છે. એ ડોશી આ છોકરા જીના હોય ને એના ઘેરે પગાડો જાઓ. કાંઈ વાંધો અને સાંભળો પબ્લિક, જો તમે ટ્રેનમાં સફર કરતા હોય તો આવા બાપુ તમને દેખાય તો ધ્યાન રાખજો ને તમારા છોકરા ઉપડી જાય છે. આવાને ઓળખો. જો આવા ખોટા વાળ લગાવ્યા છે, આવી ખોટી માળા લગાવી છે, એટલે ધ્યાન રાખજો. જો તમને એવું લાગે તરત પોલીસને ફોન કરો. હલો એ વેતી ના થાવ. હા